સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ. એક હોટલ હતી એમના કહેવા મુજબ એ હોટલ ઉપર પણ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે, બીજી પછી 2 તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી. પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ. ભાવનગરના બગદાણામાં કોળી યુવકને મારવા અને ચકચારી કેસમાં પોલીસ તપાસ હવે ડિજિટલ પુરાવા તરફ વળી રહી છે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે ઝડપેલા તમામ 8 આરોપીઓના મોબાઈલ ફોન કબજે કરી લીધા છે. આ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પરંતુ હુમલા સમયે તેઓ કોના સંપર્કમાં હતા ને આ ઘટના પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે માટે હવે મોબાઈલ ડિટેલ્સની તપાસ છે એ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે ખાસ ભાવનગર પોલીસ પર આરોપ લાગ્યા છે કે સીસીટીવી ફૂટેજ છે સંતાડવામાં આવી રહ્યા હોય તેવા પ્રકારના ગંભીર આક્ષેપો છે તે પોલીસ સમક્ષ લાગી રહ્યા છે. પોલીસ સામે કોણે સવાલો ઊભા કર્યા છે અને વધુમાં આ માજી ધારાસભ્યનું શું કહેવું છે સાંભળીએ. આજે મેં નવનીતભાઈની મુલાકાત લીધી છે અને નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો છે એની જાત માહિતી મેળવી. નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો આજે એને 4 દિવસ ઉપરાંત થયું છે, પરંતુ નવનીતભાઈને મળ્યા પછી અને નવનીતભાઈની સાથે વાતચીત થયા પછી હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી. એમને 2 વખત નિવેદન લીધું, એ ઉપરાંત અગાઉ પણ 2-3 વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા, પરંતુ જે એમને શંકા સેવી છે, જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી. આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બન્યો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ. એક હોટલ હતી એમના કહેવા મુજબ એ હોટલ ઉપર પણ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે, બીજી પછી 2 તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી. તો આ આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે, કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ. કોલ ડિટેલ લઈ અને જાહેર ન કરે તો કંઈ નહીં, પણ નવનીતભાઈને અને નવનીતભાઈના સગા સંબંધી અથવા સમાજના કોઈ આગેવાનોને એમને ડિટેલ્સ કોલ ડિટેલ જાહેર કરવા જોઈએ અને એમના આરોપીઓના જે 48 કલાકમાં કોની સાથે આરોપીને વાત થઈ છે અને જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે, આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ન રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે. પરંતુ જ્યાં સુધી આ બાબતો ઉપર તપાસ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો એમનામ રહેશે.